નમસ્કાર. એકવાર ફરીથી સર્વે પત્રકાર મિત્રોનું સ્વાગત કરીએ છીએ. મારી સાથે ઉપસ્થિત છે મારા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી પ્રોફેસર રાજેન્દ્રસિંહ પરમાર સાહેબ. મારી સાથે અમારા બીજા નેતા ઉપસ્થિત છે જેઓ શ્રી રૂપસિંહભાઈ ભગોરા, જેઓ અરવલ્લી જિલ્લા પ્રભારી ઉપરાંત ભિલોડા 2022ની અંદર જેમાં આપણું ચૂંટણી થઈ અને એમાં ખૂબ જેની કહેવાય કે લોકોના આશીર્વાદ લીધા છે. એવા રૂપસિંહભાઈ ભગોરા અમારા કાર્યકર્તા પણ પાછળ ઉપસ્થિત છે. આપના માધ્યમથી ખાસ કરીને અરવલ્લી અને ગુજરાતની જનતાને મારે એ જણાવવું છે કે આપ બધા જાણો છો એ મુજબ ગત તારીખ 2 જુલાઈના દિવસે અમારા રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી દ્વારા જે વિસાવદરનું જે પરિણામ આવ્યું અને વિસાવદરના પરિણામ જે ડિક્લેર થયા 23મી જૂનના દિવસ, એના પછી ગુજરાતના છેવાડાના કાર્યકર સુધી સતત ફોન આવ્યા કરે છે અને ઘણા બધા જે નિષ્પક્ષ વ્યક્તિઓ, ભાજપ કોંગ્રેસના તો ખરા જ, પણ ઘણા બધા નિષ્પક્ષ વ્યક્તિઓ પણ જેની કહેવાય કે ઈમાનદાર રાજનીતિ પર જોડાવા માટે બહુ સક્રિય થયા છે. તો એને લઈ અને મારા રાષ્ટ્રીય કન્વીનર શ્રી જે બે કઈ તારીખ 2 જુલાઈના દિવસે અમદાવાદ ખાતેથી એક કાર્યક્રમ લોન્ચિંગ થયો, સદસ્યતા અભિયાન. આમ આદમી પાર્ટી જોડો સદસ્યતા અભિયાન જે લોન્ચિંગ થયું છે એની અંદર આ એક નંબર આજે આપતા માધ્યમ થકી પણ અમે લોકો સુધી પહોંચાડવાના છે. પણ એ વચ્ચે મારે વાત કરવી છે કે આમ આદમી પાર્ટીની અંદર યુવા કાર્યકર્તાઓ, ઈમાનદાર કાર્યકર્તાઓ, સુશિક્ષિત કાર્યકર્તાઓ જ્યારે જોતરાઈ રહ્યા છે, ત્યારે અમે પાર્ટી વતીથી અમે 3 વ્યક્તિઓ પણ તમને બે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે ભાઈ બદલાતી રાજનીતિની અંદર લોકોને જન આશીર્વાદ આપવા માટે આપ સૌનું સ્વાગત કરીએ છીએ. ઈમાનદાર રાજનીતિમાં આપ સૌનું સ્વાગત છે. આ રાજનીતિ સાથે જોડાયેલા વ્યક્તિઓ બિલકુલ યુવા છે. 40 વર્ષથી નીચેના અમારા બધા તમામ ધારાસભ્યો લગભગ આવરી, ભલે ચેતર વસાવા હોય, ગોપાલ ઇટાલિયા હોય, હેમંત ખવા હોય, ભાઈ ઉમેશ મકવાણા હોય કે સુધીર વાઘાણી હોય, એ અંડર 40 છે. થનગનતા યુવાનો છે. રાજ્યની પ્રજા માટે સતત મથ્યા કરે છે, દોડ્યા કરે છે. છેવાડાની પ્રજા સુધી એમનો અવાજ પહોંચાડવાની કોશિશ કરે છે, સરકારના કાનો ભરવાની કોશિશ કરે છે. જેની કહેવાય કે અધિકારી પદાધિકારીઓને તબક્કાવારે પોતપોતાની રજૂઆતો બહુ મજબૂતાઈથી આપી રહ્યા છે. ત્યારે આવા હજારો યુવાનો જ્યારે પોતે પોલિટિકલ કેરિયરની અંદર અને ખાસ કરીને જે મુખ્ય સેવાનો જેની કહેવાય કે બિનસાંપ્રદાયિક રાષ્ટ્રની અંદર અને એમાં લોકશાહી તરફ મોટી લોકશાહી ધરાવતા દેશની અંદર તમે તમારો સેવાનો લાભ આ રાજનીતિના મંચ પરથી આપો અને આ સક્રિય રાજનીતિમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ. હું વિનંતી કરીશ મારા બંને વડીલશ્રીઓને કે આપણે જે પાર્ટી દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ હું મારા વાણી થકી પણ આપું છું. 9512040404 ફરીથી રિપીટ કરું છું, 9512040404. આ ફોન ઉપર તમારે મિસ કોલ કરવાનો છે અને આ ફોન થકી જો તમે મિસ કોલ કરશો એટલે તમે રજિસ્ટ્રેશન કરશો, ત્યાંથી સામેથી પાર્ટી વતીથી આપનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. અને અંતે એટલું જ કહીશ મારા બંને નેતાશ્રીઓને કે આપણે ડિસ્પ્લે કરીશું જે નંબરો છે આપણા, એ અમે તમને ડિસ્પ્લે દ્વારા બતાવીએ છીએ અને આમ આદમી પાર્ટીનું આપ સૌનું અમે સ્વાગત કરીએ છીએ. ફરીથી એક રિપીટ કરીએ છીએ, અમારો નંબર છે મિસ કોલ માટેનો, જે માનનીય અરવિંદ કેજરીવાલજી દ્વારા અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવ્યો છે, 9512040404. ચાલો આપણે સૌ સાથે મળી તમારા અને અમારા સહકારથી, એક લોકોના આશીર્વાદથી, જન આશીર્વાદથી આપણે ગુજરાતની રાજકારણની નવી દિશા બદલીએ અને એની શરૂઆત વિસાવદરના મતદારોએ વિસાવદરથી કરી ચૂક્યા છે. 2027 હોય, આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હોય, આ તમામ ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી તમારા ઘર સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરી રહી છે. આગામી સમયની અંદર વિજય યાત્રા ભાઈ ગોપાલ ઇટાલિયાની હરેક જિલ્લામાં અમે કાઢવા જઈ રહ્યા છે. સાથે સાથે આગામી 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી જિલ્લા પંચાયત સીટ વાઇઝ મોટા ગામડાઓની અંદર અમે સદસ્યતા અભિયાન અંતર્ગત મહાસભાઓનું આયોજન કરી રહ્યા છે કે જેની અંદર હજારો કાર્યકર્તાઓ ગુજરાતભરની અંદરથી જોડાવાના છે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.